અને હવે સમાચારના અંતમાં વાત કરીએ ભારતીય ઇતિહાસમાં નોંધાયેલી મહત્વની ઘટનાઓમાં કેટલીક ઘટનાઓ દેશને બદનામી આપનારી પણ રહી છે ત્યારે આવી જ એક ઘટના 6 ડિસેમ્બર 1992ના રોજ ઘટી હતી। આજના દિવસે અયોધ્યામાં હિન્દુ કાર સેવકોએ બાબરી મસ્જિદ ધ્વંસ કરી હતી। બાબરી ધ્વંસ થતા હિન્દુ અને મુસ્લિમ વચ્ચે સંધાયેલા થોડા ઘણા સંબંધો પણ તૂટી ગયા હતા। ઓગણીસો 92માં આજના દિવસે જ અયોધ્યામાં બાબરી મસ્જિદને ઉગ્ર હિન્દુ કાર સેવકોએ ધ્વંસ કરી હતી। ત્યારબાદ ભારત દંગલની આગમાં ઘેરાઈ ગયું હતું। આઝાદ ભારતમાં આ પહેલા આટલી મોટી સાંપ્રદાયિક ઘટના ક્યારેય ઘટી ન હતી। ઉગ્ર હિન્દુઓની આ હરકત પછી જ અયોધ્યામાં હિન્દુ મુસલમાન વચ્ચે સૌથી મોટા વિવાદ થવા લાગ્યા। વિવાદિત જગ્યાઓ પર અસ્થાયી મંદિર બનાવીને રામની મૂર્તિ સ્થાપિત કરી દેવામાં આવી અને તેની પૂજા પણ શરૂ થઈ ગઈ। રાજનૈતિક દળોએ આ મુદ્દાને કોર્ટના આધારે ઉલઝાવવાની વાત કહી બાદમાં અદાલતી કાર્યવાહી શરૂ થઈ। લાંબી સુનાવણી બાદ અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે 2010માં વિવાદિત જમીનને 3 ભાગમાં વહેંચવાનો ફેસલો સંભળાવ્યો, જેમાં એક હિસ્સો રામલીલાને જેનું પ્રતિનિધિત્વ હિન્દુ મહાસભા કરી રહી છે, તો બીજો હિસ્સો નિર્મોહી અખાડા અને ત્રીજો હિસ્સો સુન્ની વકફ બોર્ડને સોંપવાની વાત કરવામાં આવી। ત્રણેય પક્ષો જમીન પર પોતાનો હક જમાવી રહ્યા છે અને હવે મામલો સુપ્રીમ કોર્ટમાં છે। બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ।